આ જે છે એને ઓપન કરો અને ઓપન કર્યા પછી અહીંયા તમારે પસંદ કરવાનું છે કે તમારે શેના વિશે માહિતી જોતી છે. તો આમાં તમારે શું કરવાનું છે કે અહીંયા હશે ઓપ્શન એક સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી, એના પર ક્લિક કરો. એને ક્લિક કર્યા પછી જિલ્લામાં જાઓ. જેમ કે તમારો પાટણ જિલ્લો હોય તો પાટણ જિલ્લો સિલેક્ટ કરો અને તાલુકો સિલેક્ટ કરો, તમારો જે પણ તાલુકો હોય. અને જિલ્લા વાઇઝ તાલુકા જ આવશે. જેમ કે મહેસાણા જિલ્લો તમારે છે, મહેસાણા તમે સિલેક્ટ કરશો તો મહેસાણાના જે તાલુકા હશે એ આવશે. તાલુકા વાઇઝ પછી જે તાલુકાના ગામ હશે જે તે એ પણ આવશે. જેમ કે આપણે હવે ગામની અંદર જોઈએ તો આપણે ગઢા જોઈએ. ત્યારે તમારું જે પણ ગામ હોય તમે સિલેક્ટ કરી શકો છો. ગામને સિલેક્ટ કર્યા પછી તમારા જે સર્વે નંબર છે એમાં કોઈ બી સર્વે નંબર પર ક્લિક કરો. જેમ કે આ 100 સર્વે નંબર છે એમને ઉપર મેં ક્લિક કર્યું છે હાલ. અને પછી જે આ જે કેપ્ચા છે એને ક્લિયર કરવો પડશે. એટલે આ નંબર અંદર નાખી દો 51 1 9 ને 25. પછી ગેટ રેકોર્ડ ડિટેલ્સ કરવાનું છે. પછી સર્વે નંબરને લગતી સંપૂર્ણ માહિતી અહીંયા મળી જશે.